જય માતાજી બધાને. જય માતા. તમને એમ લાગશે કે ઓચિતાની પ્રાર્થના, અચ્છા ખબર હતી. એક તો આજે છેલ્લું વાલી મિલન છે એટલે કેટલાક દીકરીઓનો એક મને રજૂઆત હતી કે સાહેબ ડ્રેસ પહેરીને આવવાનું, કારણ કે લગભગ આજે 10 અને 12 દીકરીઓ પોતાનો ડ્રેસ છે એ મોકલી દેતા હોય છે. પણ આજે આ છેલ્લી પ્રાર્થના હતી, દીકરીઓનો આગ્રહ હતો એટલે આજે તમે ડ્રેસ પહેરો એ જરૂરી હતું, બરાબર. છતાંય તમારે ડ્રેસ કોઈ બહુ વજન નહીં કરે, છેલ્લા દિવસે લઈ જાઓ તોય, બરાબર. 2024-25નું વર્ષ, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા, પુષ્કળ તૈયારીઓ, ક્યાં નંબર આવશે એનો ઇંતજાર પૂરો. નંબર આવી ગયો. સર વાલી મિલન ક્યારે? વારંવાર પૂછાતો પ્રશ્ન. મને રાહ એક જ હતી કે જો રિસીપ આવી જાય ને તો તમારા વાલીને તમે આટલી જાણ કરી શકો કે અમારો નંબર આ સ્કૂલમાં છે. એટલે થોડી મેં રાહ જોઈ. બધાને રિસીપ મળી ગઈ છે. કદાચ કોઈ આગળ પાછળ હશે તો આજે એના ક્લાસ ટીચર પાસેથી લઈ લે. તમારે છેલ્લું પેપર કયા દિવસે અને કયા સમયે છે, ધોરણ 10 અને 12 બે, આ થોડુંક સમજી લો. એટલે તમારા વાલી આજે જ્યારે આવશે ત્યારે તમારે તમારા વાલીને તેડીવા આવવાની સૂચના આપી દેવાની છે. પછી એ સૂચના અમે ગ્રુપમાં હવે નહીં મૂકીએ, કારણ કે તમે આજે કહી દેશો, બરાબર. હવે જો માની લો કે તમારું પેપર છેલ્લું સાંજે 6 વાગે પૂરું જે દિવસે થતું હોય એ દિવસે 6 પછી જો તમારા વાલી તેડવા આવશે તો અહીંથી જવા દેશે. એટલે માની લો કે જે વાલીઓને અનુકૂળતા હોય અને પેપર પૂરું થાય તે દિવસે સાંજે 6 વાગે જો તેડી જવા હોય તો તમને અહીંથી રજા આપશે હોસ્ટેલમાંથી. માની લો કે તમારા વાલીને અગવડતા હોય અને તે દિવસે તેડવા ન આવે તો ચિંતા ન કરે, બીજે દિવસે દિવસ દરમિયાન તેડવા આવે એવી પણ સૂચના આપજો. તમે માત્ર તમારા જવા માટે થઈ અને વાલીને હેરાન ન કરતા. તમને ઘણી વખત એમ થાય કે આપણે તો 6 વાગે છૂટી, કારણ કે તમારું 6:15 પેપર પૂરું થશે. 6 નો ટાઈમ છે પણ એ 6:15 તમારું પેપર પૂરું થશે. પછી અહીંથી જે બસની વ્યવસ્થા છે એ મુજબ તમને બસ તેડવા આવશે. માત્ર તમારી એક સ્કૂલ પૂરતી વાત નહીં હોય, તમામ સ્કૂલોના દીકરીઓને લઈ અને બસ જ્યારે અહીંયા આવે ને ત્યારે લગભગ 7, 7:15 પણ ઘણી વખત થઈ જતા હોય છે. તો 7, 7:15 પછી તમારા વાલીને તેડવાની અનુકૂળતા ન પણ હોય એટલે બને ત્યાં સુધી જો વાલીને પૂરેપૂરી અનુકૂળતા હોય તો જ તેડવા આવવાની જાણ કરજો, નહીતર બીજે દિવસે, બરાબર. કારણ કે ગયા વખતે પણ મને 1-2 વાલીને એવા ફોન આવ્યા હતા કે સર તમે આવવાની સૂચના, તેડી જવાની સૂચના ગ્રુપમાં આપી નથી, 12 મળાઈ ત્યાં આપો. એટલે આ વખતે તમે વ્યવસ્થિત તમારા વાલી સાથે આ ચર્ચા કરી લેજો કે અમને આ સમયે અને આ તારીખે તેડવા આવવાના છે. જરૂર લાગે તો એક ચિઠ્ઠીમાં લખીને પણ વાલીને આપી દેવાનું. ઘણીવાર વાલી ભૂલી જાય કે સર 12 તારીખ હતી કે 13 તારીખ મગજમાં નથી, એટલે એ મને ફોન કરતા હોય છે. બીજું ઘણી વખત અમે કામસર તમારા વાલીનો ફોન રિસીવ ન કરી શકતા હોય તો તમારા વાલી ટેન્શનમાં આવે કે તેડવાનું ક્યારે હશે. તો એવું લાગે તો એક નાનકડી ચિઠ્ઠીમાં તમારે જે દિવસે તેડવા બોલાવવા છે એ જ દિવસે એમને આપી દેવાનો. તે દિવસની અનુકૂળતા હોય તો તે દિવસ, બીજે દિવસની અનુકૂળતા હોય તો બીજે દિવસ. આટલો ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. આ વર્ષનું છેલ્લું વાલી મિલન, બરાબર. જિંદગીમાં ઘણી વખત ઘણું છેલ્લું ઘણું પહેલું હોય છે. એમાં 12મા વાળાને
હોસ્ટેલનું છેલ્લું વાલી મિલન. બાકીનાને પણ આ વર્ષનું છેલ્લું, પણ જે હજુ આવતા વર્ષે ભણવા આવવાના છે એમના માટે પાછું નવેસરથી બધું ચાલુ. બરાબર? ઓકે. 10 અને 12 દીકરીઓ પરીક્ષા દેવા જાઓ ત્યારે તમારો જે શાળામાં નંબર છે ખાસ વ્યવસ્થિત રિસીપ વાંચી લેજો. બરાબર? અને પછી તમને પહેલા દિવસે અહીં ગોઠવવામાં આવે ત્યારે તમારે જે રૂટમાં ને જે બસમાં ગોઠવવાનું છે એની વ્યવસ્થા અહીં ગ્રાઉન્ડમાં થશે. રિસીપ લઈ જવાનું ભૂલાય નહીં. જો રિસીપ ભૂલી ગયા તો સામે પ્રવેશ નહીં જ આપે. આ પરીક્ષાનો નિયમ છે. એટલે હોસ્ટેલમાંથી નીકળો ત્યારે શાંતિથી તમારે જે કાંઈ લઈ જવાનું છે એ લઈ જઈ અને પછી જ હોસ્ટેલમાંથી બહાર નીકળવું, એટલે ખોટી દોડાદોડી થાય નહીં. બરાબર? અને શાંતિથી તમે 1 વર્ષ ભણ્યા છો, સારી રીતે ભણ્યા છો, એટલે શું પૂછાશે અને મને આવડશે કે નહીં આવડે એવી કોઈ ચિંતા ન કરતા. કારણ કે તમે પૂરેપૂરું ભણ્યા છો છેલ્લા દિવસ સુધી. આજે 24 તારીખ છે, તમારી 27 તારીખે પરીક્ષા છે, છતાંય તમે આજે સંપૂર્ણપણે હાજર છો. એ તમારા અને અમારા બેય માટે આનંદની વાત છે. અને આટલું સળંગ જે વિદ્યાર્થી ભણ્યા હોય એમને પરીક્ષામાં નહીં આવડે એવો કોઈ મુદ્દો હોતો નથી. એટલે શાંતિથી પેપરમાં જે પૂછાણું છે એને શાંતિથી સ્વસ્થ મગજ રાખી અને લખવાનું. બીજું, ચોરી કરવાની ક્યાંય કોશિશ કરવી નહીં. આ હું તમને બહુ સ્પષ્ટ કહું છું, હળવા મૂડમાં ન લેતા. કારણ કે તમે જે શાળામાં જશો ત્યાં બધે સીસીટીવી ફરજિયાત હશે, અને સીસીટીવીનું રેકોર્ડિંગ છે એ પાછું ઓફિસમાં જોવાતું હોય છે. અહીંથી રેકોર્ડિંગની એક આખી એની સીડી તૈયાર થાય છે. એ સીડી પાછી ડીઓ કચેરીમાં જાય, એ સીડી ડીઓ કચેરીમાં જોવાય, ડીઓ કચેરીમાંથી એ સીડી બોર્ડમાં જાય, ત્યાં જોવાતી હોય છે. એમાં જો તમે બાજુમાં જોઈને ચોરી કરી હશે તો તમારું રિઝલ્ટ અનામત રાખે છે, બોર્ડમાં બોલાવવામાં આવે છે. અમે બોર્ડમાં ત્યાં ધક્કા ખાઈ આવ્યા છીએ. આપણી જ શાળામાં બનેલો એકાદો કિસ્સો, કારણ કે તમે આપણી શાળામાં બીજા વિદ્યાર્થી આવે, એટલે મારે અને કૃપાબેન એના સાક્ષી છે, મારે અને કૃપાબેને ગાંધીનગર જવું પડ્યું હતું. એ વિદ્યાર્થી આપણો નહોતો, બહારથી પરીક્ષા દેવા આવ્યો હતો, છતાંય જવું પડ્યું છે. એ વિદ્યાર્થીને પણ, અને એ વિદ્યાર્થી ઉપર પોલીસ કેસ પણ થયેલો છે. અહીં જાહેરમાં જ તમને આ વાત કરું છું. અને એ પોલીસ ફરિયાદ હજુ ચાલુ છે. અહીં બાજુનું જે આમરા ગામ છે, આમરા ગામનો જ વિદ્યાર્થી હતો. એટલે તમારે તો એવો ક્યાંય અહીં ધ્યાન આપવાનું છે, બિલકુલ નહીં. તમારે તો એવો મુદ્દો ક્યાંય આવવાનો જ નથી. એટલે બિલકુલ ચોરી કરવાની પણ નહીં, જોવાનું પણ નહીં આપણને. કારણ કે જો તમને બધું આવડતું હશે ને તો તમારે 3 કલાક ઓછા પડશે. એટલે ટાઈમ મેનેજમેન્ટ પણ બરાબર ગોઠવવાનું. માની લો કે વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્રના જે પેપર હોય છે અને ઇતિહાસ, એમાં લખાણ તમારે જાજુ આવે છે. એટલે જેને 100% આવડતું હશે એમને ટાઈમ મેનેજમેન્ટ ગોઠવીને લખવું પડશે. ઘણી વખત તમે પહેલો અને બીજો, તમને બધાના આવા અનુભવ થયા હશે કે તમે પહેલો અને બીજો પ્રશ્ન એટલો લાંબો અને જોરદાર લખી નાખો છો ને, તો ઘણી વખત તમે માત્ર 15 ગુણનું લખ્યું હોય ને ત્યાં 1 કલાક થઈ ગઈ હોય. અને પછી તમને વિચાર આવે કે હજી તો મારે 2 જ પ્રશ્ન લખાણા અને 1 કલાક થઈ ગઈ. તો તમે 12માના વિદ્યાર્થીઓ જે વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર અને એના લાંબા જે પેપરો છે, જવાબ લાંબા લખવાના હોય છે, એમણે એવું ધ્યાન રાખવાનું કે આખું પેપર તમને આવડે છે તો હું તમને એક સલાહ આપું છું, ત્યાં તમે આવું કરજો. સૌથી પહેલા ક્વેશ્ચન પેપરમાં જે તમારા ગુણ છે એ ગણી લ્યો. 100 ગુણનું થઈ ગયું ને. હવે ઉપરથી ગણતા હો 33 ગુણ ક્યાં થાય છે ત્યાં પેન્સિલથી લીટો કરી નાખો. 5, 7, 8, 9 એમ કરીને 33 ત્યાં લીટો કરો. હવે પાછું ગણો, પાછું 33 થાય તો લીટો કરો. એટલે 33 ના 2 કટકા થઈ ગયા. હવે જે પાછલો ભાગ છેલ્લો હોય તો 34 નો થશે.
કારણ કે 33 તેરી 99 ને છેલ્લે 1 ગુણ એટલે 100 ગુણનું થઈ ગયું. એટલે હવે જેને બધું આવડે છે ને એને પહેલા 33નું જે છે એ 1 કલાકમાં લખાઈ જવું જોઈએ. પછી બીજો જે 33નો વિભાગ છે જે તમને આવડે છે પાછી 1 કલાકમાં લખાઈ જવું જોઈએ. એટલે હવે તમારી પાસે રહેશે 1 કલાક ને ગુણ 34. તો તમે સારી રીતે લખી શકશો. આપણને આવડતું જો બધું હોય તો જાજુ લખવા માટે થાય અને સમય ઘટશે. પછી છેલ્લે શું થાય ખબર છે? તમારી પાસે 50 ગુણનું બાકી હશે ને ટાઈમ હશે 1 જ કલાક. એટલે જલ્દી બધું લખવા માટે થઈને આપણે કેટલાક ગોટા પણ કરી નાખીએ. એટલે ટાઈમ મેનેજમેન્ટ ગોઠવી અને પછી લખજો. બરાબર? હોસ્ટેલના તમામ દીકરીઓ જે છે એને અહીંથી બધી સ્કૂલના રૂટ ઉપર બસ મૂકવા આવશે અને બસ તેડવા આવશે. બરાબર? અહીંથી મૂકવા આવે ત્યારે અહીંથી સીધું બસમાં બેસવાનું, ત્યાં સ્કૂલે જવાનું અને સ્કૂલની અંદર છે એ પરીક્ષા આપવાની. પરીક્ષા પૂરી થયા પછી તમે બહાર નીકળો ત્યારે બધાએ પાછું એક સાથે ભેગું થઈ જવાનું. તમને મૂકવા આવશે ત્યારે પણ સ્કૂલમાંથી એક ટીચર તમારી સાથે બધી બસમાં હશે. તમને તેડવા આવશે ત્યારે પણ એક ટીચર બધી બસમાં હશે. બરાબર? ક્યાંય અવ્યવસ્થા ન થાય એ જોવાનું. તમારી સાથે આ સંસ્થાની બધી બાબતો આવે છે એટલે સંસ્થા અને તમે તમારા માતા પિતા બધાને ધ્યાનમાં રાખી અને પરીક્ષા દેવા જાજો. બરાબર? માની લો કે તેમ છતાંય કોઈને ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો જે શાળા હોય એ શાળાના સ્ટાફને, શાળાના પ્રિન્સિપાલને, શાળાના વડાને તમારે મળવાનું. માની લો કે કોઈ દીકરી છે બનશે નહીં પણ રિસીપ્ટ ભૂલી ગયા, ક્યાંક ખોવાઈ ગઈ, ઇમરજન્સી કોઈ આવ્યું તો ત્યાં મળવાનું, તમારો પરિચય આપવાનો કે હું આરાસાની સ્ટુડન્ટ છું, આ રીતે મારે આમ પ્રશ્ન થયો છે અને મારા મોબાઈલ નંબર લગભગ તમને બધાને મોઢે યાદ હશે. મોઢે જ યાદ રાખવાના, ક્યાંય લખીને લઈ જવાના નથી. 94-272-257 બધાને મોઢે યાદ હશે. તો ત્યાં તમે જાણ કરશો કે સર અમારા પ્રિન્સિપાલને વાત કરી દો ને મારે આમને આમ પ્રશ્ન થયો છે. એટલે ત્યાંનો સ્ટાફ તમને 100% સહકાર આપશે. મને ફોન ઉપર અન્ય ટીચરને ફોન કરવા કરતાં સીધો મને કરી દેવાનો, કારણ કે તમે અન્ય ટીચરને કરશો તો એ ટીચર પણ મને જ ફોન કરશે. એના કરતાં સીધી મારી સાથે વાત થઈ જાય. બરાબર? એટલે તમારે પરીક્ષાને લગતી કોઈ સમસ્યા ઊભી થશે નહીં. એટલે બધા શાંતિથી પરીક્ષા આપો. 100% રિઝલ્ટ અત્યાર સુધી લઈ આવ્યા છો અને લઈ આવો એવી આપણે ઈશ્વરને પણ પ્રાર્થના કરીએ. તમારી મહેનત છે એ સફળ થાય. 1 વર્ષ, 2 વર્ષ, 3 કે 4 વર્ષ હોસ્ટેલમાં રહી અને આના માટે તો આપણે મહેનત કરી હોય. બરાબર? એ તમારી મહેનત સફળ થાય, તમે પાસ થાવ અને આગળ વધો એવી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પરીક્ષા માટે. 12માના જે દીકરીઓ છે એ બધા પાસ થશે જ મને ખ્યાલ છે, પણ પાસ થયા પછી ભણવાનું અટકાવતા નહીં. તમે જ્યાં છો ત્યાં જ્યાંથી સગવડતા મળે ત્યાંથી તમે આગળ ભણવાનું રાખજો. એમાં તમને ક્યાંય અગવડતા ઊભી થાય કે માર્ગદર્શનની જરૂર પડે તો 100% અમને મળજો, મને પણ મળજો. તમને જ્યાં અટકતું હશે ત્યાં અમે તમને અને તમારા વાલીને માર્ગદર્શન પણ આપશું, જેથી તમારો આગળનો અભ્યાસ અટકે નહીં. જરૂરી નથી કે હવે રેગ્યુલર જ કોલેજ થાય, હવે એક્સટર્નલ પણ કોલેજ થઈ શકે છે, તમે કરી શકો છો. રેગ્યુલર થાય તો વધારે સારું, પણ અભ્યાસ અટકાવતા નહીં. બરાબર? ફરીથી બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને હવે 12માના દીકરીઓ એવું કહેતા હતા અમુક કે સર અમારે થોડીક વાત કરવી છે, તો અહીંયા આપણે એમને બોલાવીએ અને છેલ્લા 3-4 વર્ષથી કોઈ 4, કોઈ 3, કોઈ 2, લગભગ 1 વર્ષથી તો કોઈ નથી, પણ સળંગ 4 વર્ષવાળા દીકરીઓ પણ છે, 3 વાળા પણ છે અને 11મામાં પ્રવેશ લીધો એવા પણ છે. એવા 2-4 દીકરીઓ અહીંયા આવી અને શાળામાં એમને થયેલા અનુભવ વિશે વાત કરશે અને આપણે એને સાંભળશું. સૌથી પહેલાં આમંત્રણ આપીએ આપણે પ્રિયંકા બાને. અહીંયા આવશે, પહેલાં પોતાનો પરિચય આપશે, આપણે એમને સાંભળીએ, એમના અનુભવો સાથે
લગભગ આપણા અનુભવ હોય તે એ 2-4 દીકરીઓ જ્યાં અનુભવ બોલશે એ માત્ર એમના નથી પણ તમારા બધાના છે. એ બોલતા હશે ત્યારે તમને પણ એમ થશે કે ના આ તો અનુભવ મને થયો હતો, આવું તો અમને થયું હતું ને આમ થયું હતું. બરાબર, એટલે આપણે પ્રિયંકાબાને કહીએ કે તમારા અહીંના અનુભવ એ શેર કરે. પ્રિયંકા. જય માતાજી, મારું નામ છે પ્રિયંકાબા જાડેજા. હું ધોરણ 11-12 આર્ટ્સમાં ભણું છું અને મારું ગામ સરમત છે. અત્રે ઉપસ્થિત આચાર્યશ્રી, ગુરુજનો તથા હરહંમેશ મારી સાથે રહેતી અને ભણતી આ વહાલી દીકરીઓ, આજની આ પ્રાર્થના સભામાં તમારી સમક્ષ હું આ સંસ્થા સાથે જોડાયેલો મારો 2 વર્ષનો અનુભવ રજૂ કરવા જઈ રહી છું અને મારા આ અનુભવમાંથી તમે પણ કંઈક નવો અનુભવ કરશો તેવી મારી આશા છે. આ સંસ્થામાંથી મને કુદરતના ખોળામાં રહીને જ્ઞાન મેળવવાની વિશાળ તક મળી છે. આ સંસ્થાએ મને શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ કર્યું છે. આ શાળામાં મને જ્યારથી આવી છે ત્યારથી એવું જ લાગ્યા કરે છે કે જ્યારે હું અહીંયા આવી હતી ત્યારે કેવી હતી અને આજે જ્યારે આ સંસ્થામાંથી જઈશ ત્યારે હું કેટલી સારી સંસ્કૃત અને શિક્ષણથી સુશિક્ષિત થઈને જઈ રહી છું. અને આ સંસ્થામાં થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જેમાં મેં ભાગ લીધો છે તેમાંથી મને ઘણા બધા સારા અનુભવો થયા છે. મેં અહીં રહીને દરેક તહેવારોની ઉજવણીમાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે, નિબંધ સ્પર્ધામાં, ચિત્ર સ્પર્ધા યોજાય છે, પછી ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે, જેમ કે વર્ષના અંતે એન્યુઅલ ફંક્શન કરવામાં આવે છે. એમાં મારો એક સારા અનુભવની સાથે ખરાબ અનુભવ પણ થયો હતો. હમણાં જ આપણે એન્યુઅલ ફંક્શન થયું હતું તેમાં મેં તલવાર રાસમાં ભાગ લીધો હતો ને ત્યારે તલવાર રાસના ફિટ 2 દિવસ પહેલાં જ મને સ્પાઇન પ્રોબ્લેમ થઈ હતી અને ડૉક્ટરે એવું કીધું હતું કે તમે તલવાર રાસ જ નહીં કરી શકો અને બધાએ એવું જ કીધું હતું કે રહેવા દે, આવતો ચાન્સ મળશે, તું અત્યારે ન કરે. છતાંય મેં કર્યો હતો અને બહુ સારો થયો હતો. અને આ મારો સારા અનુભવની સાથે ખરાબ અનુભવ પણ થયો હતો, પણ હા, મને એમાંથી એક અનુભવ કરવા મળ્યો અને એક પોઝિટિવ થિંક પણ મળી કે જો તમે ધારો ને એ તમે કરી શકો. ક્યારેય એવું નહીં વિચારવાનું કે મારાથી કાંઈ નહીં થાય. આપણે જે ધારીએ ને એ આપણે કરી જ શકીએ. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી રોકી શકતો. આ વાતને હંમેશા યાદ રાખવી જોઈએ. આ શિક્ષકો તરફથી તો ઘણું બધું જ્ઞાન મળ્યું છે. ત્યારે કહેવાનું મન થાય કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ભલે વાંચો ચારે વેદ. અને આવા જ શિક્ષકોના કારણે હું આજે તમારી સમક્ષ ઊભીને આ 2 શબ્દ કહી શકું છું. અમારા શિક્ષકો દ્વારા એક વાત કહેવામાં આવી હતી અને જે મને મારા શ્વાસના અંત સુધી યાદ રહેશે. આમાંથી કેટલા જણા દરિયા કિનારે ગયા છે? રેઝ યોર હેન્ડ. દરિયા કિનારે કેટલા ગયા છો? હા, હવે ત્યાં હોડી હોય એને એક કિનારા ખીલા સાથે બાંધેલું હોય, કેટલાએ જોયું છે? ક્યારે એને પોઝિટિવ થિંકમાં લીધું છે કે એ જે હોડી હોય ને તેને એક ખીલા સાથે બાંધવામાં આવે? કારણ કે છે ને જ્યારે દરિયામાં હલેસા આવે ને ત્યારે એ બોટ છે ને એ વધારે આગળ ન જતી રહે. એમ આપણા જીવનમાં પણ એવું હોય કે એ બોટ છે ને એને એ આપણું જીવન છે, આપણે છીએ, અને જે ખીલો છે ને એ આપણો ગોલ છે. અને એ ખીલા સાથે આપણે એક ગોલ બાંધેલો હોય છે કે જ્યારે એ હલેસા રૂપી જે આપણા જીવનમાં સમસ્યા છે ને એને આગળ ના લઈ જાય. એમ કે આપણે આપણા જીવનમાં એક ગોલ સેટ રાખવાનો. મોજ મસ્તી આ બધું તો આપણા જીવનમાં આવશે પણ આપણે ક્યારે આપણા ગોલને નહીં ભૂલવાનો. આ વાતથી હું આજે ઘણી બધી પ્રોત્સાહિત થઈ અને અહીંયા સુધી પહોંચી છું. અને આનું કારણ બસ મારા ગુરુજનો જ છે. અને આ ગુરુજનો દ્વારા હંમેશા મને પ્રોત્સાહન મળ્યું છે. જ્યારે ક્લાસમાં ઓછા માર્ક આવે છે ને ત્યારે આપણું મન ઓલું નિરાશાથી ભરાઈ જતું હોય છે. ત્યારે આપણા શિક્ષકો એમ કહે છે કે નિરાશા શું કરવા થાય છે, ચાલ હજી એકવાર ટ્રાય કર, ઊભી થઈને એક કદમ તો આગળ વધાર, જોજે ને આપોઆપ સીડી ચડી જઈશ. અને આવા પ્રોત્સાહનને લીધે જ આપણે સૌ આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો આવા સર્વે ગુરુજનોને મારા હૃદયથી થેન્ક યુ છે કે તમારા કારણે જ આજે અમે અહીંયા છીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ પ્રિયંકાબા. પ્રિયંકાબા એક નહીં, અહીંયા ઊભા કરો તો લગભગ આ શાળાના બધા દીકરીઓ આમ બોલી શકે છે. અને આમ બોલી શકે છે એનું ખરેખર સાચું કારણ એમણે કીધું એ જ છે, આ શાળાના શિક્ષકો. તમે ખરેખર નસીબદાર છો કે શાળાના શિક્ષકો તમને આટલા સદ્ધર મળ્યા છે. એટલે તમને ઓલા કુંભારની જેમ ટીપી ટીપીને તૈયાર કર્યા છે. બરાબર, કુંભારની જેમ ને? કુંભારને ઘડતા જોયા છે ને તમે? એક હાથ અંદર હોય ને એક હાથ બહાર હોય. અંદરના હાથથી ટેકો દે અને બહારના હાથથી ટપલી મારે.
ત્યારે ઘડો તૈયાર થાય. આજે ઘડો તૈયાર થયેલો પછી બજારમાં જ્યારે આવે ને ત્યારે એની અંદરનું પાણી ઠંડુ હોય છે. એટલે તમે બધા આ શિક્ષકો દ્વારા ટીપાઈને તૈયાર થયેલા ઘડાઓ છો. હવે તમારે આની અંદર ઠંડુ પાણી સમાજને પાવાનું છે. ઓકે, એટલે પ્રિયંકાબાને ધન્યવાદ. અને હવે આપણે આમંત્રણ આપશું રિયાબા ચુડાસમાને. જય માતાજી. અત્રે ઉપસ્થિત આ શાળાના આચાર્યશ્રી તથા આપણી શાળાના તમામ શિક્ષકો તથા મારી સાથે અભ્યાસ કરતી અને રહેતી તમામ વહાલી વિદ્યાર્થીની બહેનો, આપ સૌને હું અહીં મારા 4 વર્ષ વિતાવેલો અનુભવ જણાવીશ, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળજો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી. અહીંયા આમ કહીએ તો 4 વર્ષ વિતાવ્યા ત્યારે આમ જ્યારે પહેલી વખત આ ગ્રાઉન્ડમાં આવીને ત્યારે બધાના મનમાં એક જ ડર હોય કે અહીંયા મને ગમશે કે નહીં, મમ્મી વગર રહીશ કે નહીં, હું શું કરીશ, ઘર યાદ આવશે કે નહીં. પણ શરૂઆતમાં એવું લાગે, પછી આપણે એમ થાય કે હાલો ઘરે વયું જાઓ. હું જ્યારે પહેલી વાર અહીંયા આવીને ત્યારે મને એમ થયું કે હાલો નથી ગમતું, ઘરે વયું જવું છે. પછી હું જ્યારે દીદી પાસે ગઈ ને તો મેં દીદીને કીધું, ના દીદી મને નથી ગમતું, મારે ઘરે વયું જાઉં. તો દીદી કહે કે ગમશે, કે હાલ રહે તો ખરી 2 દિવસ. તો તોય ન ગમ્યું. પછી મેં દીદીને કીધું, મેં કીધું ફોન કરજો, મારે રહેવું નથી. તો હું પછી જ્યારે પાછી ગઈ ને દીદી પાસે વાત કરીને, તો બધા મારા જે આપણે મોટા બહેનો હતા ને એને સમજાવ્યું, કીધું કે ના, કે રહે તો ખરી, ગમશે એમ. તો પછી મેં કીધું કે ના મને નથી ગમતું. એને કીધું કે ના, આપણી શાળાનું દર વખતે 12માનું 100% રિઝલ્ટ આવે છે, એટલે આપણે ધ્યાન રહી તો આપણે અહીંયા ભણી શકીએ, અને આપણે જો ભણવું હોય તો આપણે રહી શકશું. એટલે એવું બધું કીધું. તો પછી હું દીદી પાસે ગઈ, મેં ના દીદી હવે હું રહીશ. ત્યારે જ મનમાં એક વાત વિચારી લીધી હતી કે આપણે શું કરવા ન ગમે, આપણે ભણવું હોય, આપણે રહેવું હોય તો આપણે એક જ વાત યાદ રાખવાની, મને ચાલશે, ફાવશે ને દોડશે. આ વાત યાદ રાખો તો તમને ગમી જ જાય, ના શું કરવા ગમે. અને આમ કહીએ તો 9, 10, 11, 12 4 વર્ષના અનુભવ સર્વશ્રેષ્ઠ જ છે બધા. પણ ધોરણ 12નો અનુભવ કઈ તો એ અલગ જ હોય, કેમ કે ધોરણ 12 એ આપણું છેલ્લું વર્ષ. અને છેલ્લા વર્ષના અનુભવો કહીએ તો છેલ્લું વર્ષમાં આપણે એક જ વિચાર કરીને બધું મસ્તી મોજ કરી કે આ તો છેલ્લું વર્ષ છે, હાલો ને મસ્તી કરી લઈએ, પછી ક્યાં અહીંયા આવવાના છીએ આપણે, પછી ક્યાં આ શાળામાં આવવાના, પછી ક્યાં સર ટીચર મળવાના, પછી ક્યાં બધા ફ્રેન્ડ્સ મળવાના. તો એ જ વાતથી આપણે મસ્તી બધી કરી લઈએ. અને અમે પણ આખા 12માં આ ફેરે એટલી મસ્તી કરી કે એ બધી મસ્તી અમને હંમેશા યાદ રહેશે. અને ભણ્યા પણ ખરી એમ. તો ભણવામાં કહીએ તો આપણે ટીચર એમ કહે કે તમે ભણવામાં ધ્યાન દો, ભણવામાં ધ્યાન દો. એટલે ભણવામાં એક જ વાતથી આપણે ધ્યાન દઈએ કે થોડી મસ્તી ભેગી ચાલુ રાખીએ. અને ટીચર એમ જ કહે કે તમે એમ કહો કે હું આ ના કરી શકું, મારાથી ઓલું નહીં થાય, ઓલી કરી શકે, હું નહીં કરી શકું. તો ટીચર એમ જ કહે કે તમે તમારી અંદર આત્મવિશ્વાસ રાખો, તમે બધું કરી શકશો. જો તમારી અંદર ઊંડો આત્મવિશ્વાસ હશે ને તો તમે ક્યાંય પાછા નહીં પડો. એટલે એક જ વાત યાદ રાખવાની કે હું બધું કરી શકું, હું શું કરવા કાંઈ ન કરી શકું. અને આમ કહીએ તો અમારા 12મા વાળામાં બધા દીકરીઓ મસ્તી એટલી કરી કે નાસ્તાની વાત કરીએ તો ચાલુ ક્લાસે નાસ્તો કરવાની ના પાડે, છતાંય અમારે નાસ્તો કરવો જોઈએ એમ. પહેલી બેન્ચેથી લંચ બોક્સ ખોલે અને એ લંચ બોક્સ આખા ક્લાસમાં પહેલી બેન્ચેથી લઈ અને છેલ્લી બેન્ચ સુધી ફરીને આવે, એટલે એક જ લંચ બોક્સમાં અડધો ક્લાસ નાસ્તો કરી લે. અને આવી મસ્તી સાથે અમે બધાએ 12મું અમારું પૂરું કર્યું. હવે તો એક્ઝામનું કહી તો હવે તો એક્ઝામ નજીક આવી ગઈ, હવે તો પાછા ક્યારેય ફ્રેન્ડ્સ નહીં મળે. એટલે એક જ વાત કહીશ કે આ બધા ફ્રેન્ડ્સ મને બહુ યાદ આવશે એમ. અને આ શાળામાં અમને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં આપણે એમ, પણ આપણે સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે એમ. અને આપણી બધી સ્પર્ધાઓ હોય એમાં બધામાં ભાગ લેવા માટે આપણે પ્રોત્સાહન શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. હમણાં જ વાત કરીએ તો આપણી શાળામાં જાડેજા યોગિતાબા મહાવીરસિંહ મોટી લાખાણી, એમને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો, તો એ 2ય નંબરે આવ્યા. તો એસીબી વાળા 2 દિવસ પહેલા જ એમનું સન્માન કરવા આવ્યા હતા. એમને સન્માન કર્યું, એમને પ્રમાણપત્ર આપ્યું અને એમને મૂલ્ય કાંઈ ઇનામ આપ્યું એમ. એટલે આ વાતથી આપણે એવું શીખવા મળે કે આપણા શિક્ષકો આપણે આટલું બધું સાથ આપે, આપણે આટલું પ્રોત્સાહન આપે છે, તો આપણે આગળ વધવું જોઈએ. અને શિક્ષકો એમ જ બધા કહે છે, એ જ શીખવાડે છે કે તમારી આવડત જે તમારી અંદર છુપાયેલી છે ને એ તમે આમ છુપાવીને ન રાખો, બધા સામે રજૂ કરો તો તમે ક્યાંક આગળ વધી શકશો. એટલે આપણે ક્યારેય એવું નહીં વિચારવાનું કે હું નહીં કરી શકું એમ. અને એક વાત કહીશ કે બધા શિક્ષકોએ અમને જ્ઞાન આપ્યું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને 12મા વાળા જે મસ્તી 2 દિવસ રહી ગયા તો મસ્તી કરી જ લેજો. અને 9, 10, 11, 12 બધા જ દીકરીઓને યાદ આવશે અને સર ટીચર બધાને યાદ આવશે. એટલે થેન્ક યુ આટલું જ્ઞાન આપવા બદલ.
ધન્યવાદ રિયાબા. આવતા વર્ષે એવી અપેક્ષા રાખીએ કે નાસ્તાનો ડબ્બો ફરતો ફરતો છેલ્લી બેન્ચે જાય અને ત્યાંથી સ્ટાફ રૂમમાં જાય ને પછી પ્રિન્સિપાલની ઓફિસમાં આવે તો એ નાસ્તાનો લંચ બોક્સ ભરેલો હોવો જોઈએ. ક્યાં છે 11મા વાળા? હા, તમે આ ધ્યાન રાખજો. બરાબર. બેને સરસ વાત કરી. આપણે ધારીએ તો ખરેખર આપણે કંઈક કરી શકીએ, જેના માટે શિક્ષક મિત્રો, શાળાનું વાતાવરણ એ બધું ભાગ ભજવે છે. સાચી મહેનત તો તમારે કરવાની હોય છે. તમે ધારો એવા બની શકો, એમાં કોઈ મિનમેક નથી. વાતાવરણ આપણને મળે અને મળી જ રહેશે. ઇકબાલનો એક શહેર છે, ફરીવાર બોલું છું કે ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुद खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. મતલબ એ થાય કે તમે તમારી જાતને એવી મહાન બનાવો કે જ્યારે તમારા લેખ લખવા ખુદ ઈશ્વર બેસે ને ત્યારે ઈશ્વરે તમને પૂછવું પડે કે બોલ તારા નસીબમાં હું શું લખી આપું. આવી રીતે આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. જો તમે મહેનત કરો તો કંઈ આઘું નથી. તમે ધારો એ સફળતા મેળવી શકો. બેને પણ વાત કરીને આગળ કે ગોલ નક્કી કરીને આગળ વધવું જોઈએ. બરાબર ને? તમારી પાસે લક્ષ્ય નક્કી હોય તો ઈશ્વર પણ તમને, તમારે માગવાની જરૂર જ ન પડે. તમારે માગવાની જરૂર જ ન પડે અને તમને મળી જાય. 2 હાથ જો મારા લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. 2 હાથ જો મારા લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હું માગું ને પછી ઈશ્વર તું આપ. અહીંયા મોકલા છે ઈશ્વરે આપણને, એટલે ઈશ્વરને ખબર જ છે કે આપણે એમને શું આપવાનું છે. આપણે માત્ર કર્મ કરવાનું છે, આપણે માત્ર મહેનત કરવાની છે. અને તમે આ બધું તમારી જીવનમાં આગળ કર્યા કરશો તો ઈશ્વર પણ તમને આપે. તમે માગો એ આપે, 100% આપે, એની તમને ગેરંટી આપું છું. પણ માગવાની તમારી તમન્ના કેટલી છે એના ઉપર છે. બરાબર. ફરી વખત રિયાબાને ધન્યવાદ. અને હવે આપણે બોલાવીએ જાહ્નવીબાને. યાદ આવ્યા જાહ્નવીબા? સાસરે વળાવતી દીકરીના પપ્પા. જય માતાજી. મારું નામ છે વાઢેર જાહ્નવીબા જયપાલસિંહ. હું ધોરણ 12 B માં અભ્યાસ કરું છું, ગામ ગાગા. અહીં ઉપસ્થિત આરઆરસા હાઈસ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણો તથા મારી વહાલી વિદ્યાર્થીની બહેનો, મને જે 4 વર્ષમાં અનુભવ થયેલા છે હું તમને જણાવીશ, જે તમે શાંતિથી સાંભળશો. પહેલાં તો જ્યારે હું 7મા અને 8મા ધોરણમાં ભણતી ત્યારે મારા મનમાં એક જ વિચાર હતો કે ના, મારે આગળ અભ્યાસ કરવો ને તો જામનગરની આરઆરસા હાઈસ્કૂલમાં જ કરવું એમ. તો મેં અહીંયા એડમિશન લીધું અને જ્યારે મેં આ ગ્રાઉન્ડમાં પગ દીધો ને ત્યારે મને આમ અંદર કેટલાય આમ મૂંઝવણ થતી, ડર લાગતો કે અહીંયા હું કેવી રીતે રહી શકીશ, એમ મને ગમશે કે નહીં, અને એને નીતિ નિયમનું પાલન કરી શકીશ કે નહીં કરી શકું, એ બધા વિચાર આવતા હતા. પછી જ્યારે હું પહેલે દિવસે સ્કૂલે ગઈ 9C માં, ત્યારે મારા ક્લાસ ટીચરે મને મોનિટર બનાવી. તો પછી મને એમ થયું કે ના, હવે તો બધાને બોલાવવા જ જોશે ને બધાને નામ પૂછ્યા ને એમ કરીને બધા હળી મળીને રહેવા લાગ્યા. તો એમાં 9મામાં હું 1 થી 2 વખત માંદી પડી ને તો ઘરે ગઈ તો મારા ઘરના બધા એમ કહેવા માંડ્યા કે ના, હવે તારે ત્યાં નથી જવું, કે ત્યાં આટલી બધી માંદી પડે તો ફાવતું નથી, ત્યાં નથી જવું. પછી મને જ વિચાર આવ્યો કે ના, ત્યાં તો 12માનું પણ 100% રિઝલ્ટ આવે અને 10માનું પણ એટલું સારું રિઝલ્ટ આવે, તો આપણે ત્યાં જ જવું જોઈએ એમ. પછી એવી રીતે મેં 10મું પૂરું કર્યું, 11મું પૂરું કર્યું અને 12મું તો સ્કૂલ લાઈફનું છેલ્લું જ વર્ષ કહેવાય, એટલે ગોલ્ડન દિવસો હોય. તો એમાં પણ મહેનત કરીને સાથે સાથે કેટલીક મસ્તી પણ કરતા ગયા. અને બધા શિક્ષકો એટલું ભણાવવાની સાથે એટલું જ્ઞાન પણ આપ્યું. એવું નહીં કે ખાલી ભણવાનું જ, ભણવાની સાથે આપણે જીવન કેવી રીતે જીવવું ને એનું પણ જ્ઞાન આપ્યું. અને એટલું બધું જ્ઞાન અને એટલું કોન્ફિડન્સ પણ, એટલો બધો કોન્ફિડન્સ મારામાં પહેલાં નહોતો, પણ અત્યારે અહીંયા ઊભી છું ને તો બધા શિક્ષકોને લીધે. અને કદાચ જો આગળ ક્યાંય હું આગળ સારી જોબ કે ફિલ્ડ ઉપર રહીશ ને
એનું કારણ પણ બધા શિક્ષકો જ છે. એટલું બધું કોન્ફિડન્સથી રહેતા શીખવાડી દીધું. અને હમણાં જ સરે વાત કરી એમ એક કુંભાર કેમ ઘોડો બનાવતો હતો એટલે ટીપીને બનાવે તો મજબૂત થાય, એ જ રીતે બધા શિક્ષકોએ એટલા ટીપીને મજબૂત બનાવી દીધા ને કે આગળ ક્યાંય જાશું ને તો એટલી બધી આમ એટલો જે પ્રશ્ન ગમે એ આવશે ને તો એનું નિરાકરણ અમારી પાસે હશે જ, અને ક્યાંય પાછા પડીને એવું તો લાગતું જ નથી. એટલા અમને ઘડી દીધા અને એટલા કોન્ફિડન્સથી આગળ વધાર્યા. અને જ્યારે મનમાં એમ આવે ને કે આ હું નહીં કરી શકું તો એ પણ અમારા શિક્ષકો એટલા એ સૂત્રથી આગળ વધારે કે નથિંગ ઇમ્પોસિબલ, કે કાંઈ ઇમ્પોસિબલ છે જ નહીં. આપણે કરવું હોય તો બધું ધારે નહીં કરી શકીએ, આપણે બધું કરી શકીએ. એવું નથી કે આ મારાથી નહીં થાય, એમ જ વિચારવાનું કે મારાથી બધું થશે. એવી રીતે અમને આગળ વધે એટલું સારું જ્ઞાન પણ આપ્યું. અને હારે મસ્તી કરી અને એટલા અમે હારે બધા તહેવારો ઉજવીએ, એ પણ યાદગાર દિવસો કહેવાય. કે અમે જ્યારે આ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતો ત્યારે જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને એમાં આપણા આચાર્ય શ્રી પીપી સર દ્વારા એક નાટક રજૂ કરાવવામાં આવ્યું હતું અને એનું નામ હતું બા ભાઈ ક્યાં. એમાં મારો રોલ હતો દીકરી, સાસરે જાતી જે દીકરી હતી એના પિતાનો. આ દિવસ તો મારા માટે ખૂબ જ યાદગાર રહી ગયો. અને બીજા એટલી આમ આવડત બહાર કાઢવાનો આપણો મોકો મળે ને, કેટલાક આમ કાર્યક્રમો રજૂ કરવામાં આવે જેથી આપણે અંદર આવડત છુપાયેલી હોય ને આપણે બહાર કાઢી શકીએ. તો એવી જ રીતે આપણે એટલા આગળ વધાર્યા ને એટલા કોન્ફિડન્સથી એમ કહેવાય ને કે આમ આગળ વધારે ને એવા શિક્ષકો આ શાળામાં છે એમ. તો આ બધા શિક્ષકોને ધન્યવાદ કે મને આટલો બધા આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવા માટે. ખૂબ ખૂબ આભાર બધા શિક્ષકોનો, આચાર્ય અસ્તુ જીવી. સરસ. બા ભાઈ ક્યાં જવાબ તો આપો. તમને એમ થશે કે કેટલાક દીકરીઓ સાહેબ લાઈન સલાહ બધાને બોલાવવાના છે તો અમારું વાલી મિલન ક્યારે થશે? ના, વાલી નહીં આવે, દરવાજો નહીં ખુલે ત્યાં સુધી નહીં જ આવે, અને મારી મંજૂરી વગર દરવાજો ખુલશે નહીં. હવે કોઈને 12મામાં ઊભા કરવું એ પહેલા પોતાની મરજીથી કોઈને આવવું છે કે સર આટલા 2-3 દીકરીઓ બોલ્યા તો મને એમ થાય કે મને ખ્યાલ છે બરાબર. તમને આમ કોઈને એમ થાય છે કે સર આ 2 અનુભવ મારાય છે આમ? હા, યસ, આવો આવો. આ તો મારા ડાયલોગ બોલ્યા જ છે ને, ચૂર ને. સરસ. કોઈ તૈયારી, આ કદાચ દીકરીઓ થોડીક તૈયારી કરી છે પણ આમણે કોઈ તૈયારી નથી કરી. આ બેન સીધું લગભગ બોલવા ઊભા થાય છે. અને આટલા જે દીકરીઓ બેઠા ને એમાંથી જે દીકરી એક પણ વખત અહીં નહીં આવ્યા હોય ને બોલવા, ઘણી વખત આપણે કોઈ બોલતું હોય ને ત્યારે એમના વિશે આપણે હસીએ. એને માની લો કે કંઈક ભૂલાઈ ગયું હોય કે એવું થતું હોય ત્યારે આપણે હસીએ કે એને આવ્યું નહીં અથવા એ ભૂલી ગયા. પણ અહીંયા ક્યારેય બોલવા ઊભા ન થયા હોય ને એ એકાદી વખત અહીંયા બોલવા ઊભા થાજો. વગર ડાકલે માતાજી આવે. તમને એમ લાગે કે આ સહેલું છે હો, પણ ખરેખર અઘરું છે. આટલા બધાની સામે પેલા આવો ને એટલે આમ પેલા માતાજી આવે એ સીન જોયા છે ને બધા એમ. હા, એટલે આ પગ લગભગ પેલા સ્ટાર્ટ થઈ જાય એટલે આપણને થાય કે એના પગ ધ્રુજે છે અને આપણા બધાનું ધ્યાન એના પગ ઉપર હોય, ધ્રુજતા હોય ત્યારે. પછી અચ્છા અહીંયા શરૂ થઈ ગયું છે તો હું એને પેલા આપી દઉં એટલે ઓકે. હાલો. જય માતાજી. અહીંયા ઉપસ્થિત શ્રી આચાર્ય હાઈસ્કૂલના આચાર્ય તથા તમામ શિક્ષકો તથા મારી પ્યારી વહાલી બહેનો, આજે હું તમને એમ કહીશ કે આપણે એમ બારમાળાનું ખાસ કહું કે આપણી એકની જ વિદાય નથી હો. હું તમને કહી દઉં નહીં તો અમે જ્યારે 9માં આવ્યા ત્યારે પીપી સારે કીધું, તમારે પહેલો લેક્ચર લીધો હતો પીપી સારે, ત્યાં પીપી સારે કીધું હતું કે જેથી તમે ચાહો ને તેથી કે મારી છેલ્લી વિદાય છે. તો આજે આપણે શું કામ બારમાળાને એકની જ શું કામ વિદાય કરવી છે? આપણે પીપી સારની વિદાય કરવી જોઈએ કે નહીં? અને બારમાળા માટે ખાસ સાચી વાત છે કે અમે બારમાળા એટલા ભાગશાળી છે ને કે
અમારું છેલ્લું વર્ષ છે ને અમારા આચાર્ય છે ને એનું પણ છેલ્લું વર્ષ છે. અને કેવું અહીંયા હું આજે હે સરકારી ભણ અહીંયા ઊભું રહેવું ને બહુ અઘરું છે. અત્યારે હું પહેલી વાર ઊભી રહી કઈ થાય છે. અને અહીંયા ઊભું રહે અત્યારે હું અહીંથી અહીંયા આવી ને એટલે મને હિંમત મળી તો અહીંયા જેટલા અહીંયા બધા શિક્ષકો ઊભા છે ને એની જ મારી હિંમત છે. એને જ મને અહીંયા ઊભી કરવાની એટલી હિંમત દીધી ને હું કોઈ દી પહેલી વાર હું અહીંયા માઇક પર ઊભી છું. અને આ મારો જિંદગીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ દિવસ આ કહેવાય. બધા એમ કે હોસ્ટેલમાં શું છે અમે બારે આમ ઘણી વાર ક્યાંય વેકેશન કરવા જાય ને કે હોસ્ટેલમાં ભણી કે હોસ્ટેલમાં શું છે હોસ્ટેલમાં તમે પહેલા હોસ્ટેલમાં પૂછો ને કે હોસ્ટેલ શું લાઈફ છે. હોસ્ટેલમાં રાતે 12 વાગે ઉઠીને ભેળ ખાવાની મજા. બોલો સાચું કે ખોટું? ઈ કોઈ અપડાઉનમાં રહે છે ને પૂછજો તમે કોઈ 12 વાગે રાતે ભેળ કરીને ખાધી? અમારા હોસ્ટેલ વાળા રોજ જે રાતે 12 વાગે અમે જ્યાં હોય ને તે દિવસે 12 વાગે ને પછી એમ થાય કે મંગળવાર કે ગમે ક્યાંય રહ્યો હોય ને તો 12 વાગે ને એટલે જલ્દી 12 વાગે ને તો સારું ભેળ કરી ખાઈ લે ત્યાં ના લાગે. ઈ મોજ છે ને તમે ખાલી હોસ્ટેલને જ પૂછી જો. હોસ્ટેલમાં ભણતા ઘણા જ શિક્ષકો હશે જે હોસ્ટેલમાં ભણે. ખાસ તો આપણે સર જ તે પીપી સર એને પૂછી જાઓ સર હોસ્ટેલની મોજ અલગ જ હોય ને. હોસ્ટેલ લાઈફ તો ખાલી જે હોસ્ટેલમાં રહે ને એને જ ખબર હોય. અને ખાસ તો છે બધા શિક્ષકો છે ને એને મારે થેન્ક યુ કહેવું છે. અહીંયા ઊભું રહેવાની મને હિંમત દીધી. અને આ બધા શિક્ષકો ઘણી વાર અનુભવ કે ને ત્યારે આપણને થાય કે ઓહો બારે તો કેટલું બહારની દુનિયા બહુ અલગ છે. આપણે ગમે ત્યાં પોસ્ટમાં જાઉં ત્યારે આપણને સરને શિક્ષક બધા એમ કે તમે હે ને સારી રીતે ઘડાવો ને તો જ તમે કરશો. અને એક ખાસ મારો એક બેસ્ટ અનુભવ એ હતો કે જ્યારે હે ને નવરાત્રી હતી ને ત્યારે બા ભાઈ કે એમાં મેં રોલ પીપી સરનો કર્યો હતો ને એમાં પીપી સરે નવરાત્રી કીધું કે પીપી સર કેમ છો? ત્યારે મને એમ કીધું હતું કે પીપી સર. ત્યારે મારે એટલું ગર્વ એવું થયું હતું કે હું પીપી સર મને વધો મેળો. ત્યારે મને પીપી સરે કીધું હતું ત્યારે મને એમ થતું કે હવે તો સાચું એકવાર તો હું આચાર્યની પોસ્ટ ઉપર બેસી શકતે. એ તો ન ધારી લીધું કે બનીશ છે તો આચાર્ય જ બનીશ. અને એક ખાસ વાત કે એક શિક્ષક હોય ને એ 100 એન્જિનિયર ને 100 ડોક્ટર ઉભા કરી શકે પણ એક ડોક્ટર હે ને 100 ડોક્ટર કે 100 એન્જિનિયર ઉભા ના કરી શકે. અને જ્યારે તમે ગમે તે આગળ જાઓ ને આગળ કોક આપણે ગમે તે આગળ વધતા જાય ને તો બધા આપણને નીચે પાડવાનું કરે. પણ જ્યારે શિક્ષક હોય ને એના વિદ્યાર્થીને આગળ જોતો જોઈએ ને કે કલેક્ટર કે ઓફિસર એવા ગમે મોટા ઓફિસર બનવા જો માગે ને ત્યારે હે ને એ શિક્ષક જ રાજી થાય. એટલું તો કોઈ દુનિયા કોઈ રાજી નહીં થતો ને એટલો એ શિક્ષક રાજી થતો હોય. કાજલબેન એમ કહે છે કે મને ફોન કરે ને અમે રાત્રે 12 વાગે ભેળ ખાવા આવીએ પણ કાજલબેન અમારા હોસ્ટેલમાં રાત્રે અંદર આવવાની મનાઈ હોય છે. અને નિયમ તો આપણે જ પાછા શીખડાવ્યા છે દીકરીઓને કે નિયમમાં રહેવું. એટલે તમે 12 વાગે તમે કે કોઈ પણ આવો ને તો પણ આ હોસ્ટેલનો દરવાજો ખુલે નહીં. પણ તમારી ફરમાઈશ છે તો હું દીકરીઓને એટલું કહી દઉં કે હવે ભેળ બનાવો ને ત્યારે સવારે સ્ટાફ માટે હા એ તો બેન એમ કે છે કે પછી રાત્રે જે ભેળ બની એના જેવો ટેસ્ટ ન હોય ને તો એના માટે હોસ્ટેલમાં આવવું પડે. બરાબર ને? સરસ, ખૂબ સરસ. બેને ઓચિંતાની પણ બહુ સારી મૌલિક વાત કરી દીધી. અને થરથરતા અવાજે અને થરથરતા ધ્રુજતા પગે એમણે પોતાની વાત કરી. અને એમની જે તમન્ના છે આચાર્ય બનવાની, તો આપણે એમને શુભેચ્છા પણ આપીએ કે એમની મનોકામના પૂરી થાય. બરાબર. બાકી એક વાત સાચી છે કે છાત્રાલયમાં રહીને જે ઘડતર થાય એ કંઈક અલગ હોય છે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ ખરેખર હું છું. મેં મારી જિંદગીના 14 વર્ષ હોસ્ટેલમાં પસાર કર્યા છે. 14 વર્ષ. અને સાંભળો, એકેય વર્ષ ગયું નથી.
સોયરવું એકેય વર્ષ નથી, પણ તેમ છતાંય 14 વર્ષ હોસ્ટેલના પસાર કર્યા. એટલે બેને વાત કરી એમ ખરેખર અનુભવનું જીવતું જાગતું ઉદાહરણ એ છાત્રાલય માટે હું જ છું. પણ તમને એક વસ્તુ કહું કે આ છાત્રાલય છોડશો ને, કે આ સ્કૂલ છોડશો ને, પછી આની કિંમત વધી જશે. સ્વર્ણ દિવસો, સોનેરી દિવસો આ જ છે. પછીના જે બધા દિવસો છે ને એ અલગ જ હશે. એટલે આ વસ્તુ આ નથી આવ્યા, હજી નથી આવ્યા, વાર છે. જો કીધું છતાંય હજી એમ છેલ્લે તો અસર જ નથી. અને બેને એક વાત સરસ કરી કોઈએ કે હોસ્ટેલમાં આવો ઈ પહેલો દિવસ અને જાવ ઈ છેલ્લો દિવસ સ્કૂલનો કે છાત્રાલયનો કોઈ પણ, એ અલગ જ હોય છે. આજનો રંગ જુઓ ને આજનું રૂપ જુઓ. અને હોસ્ટેલમાં આવ્યો હોય ત્યારે આમ ધીમે ધીમે આપણે કેવું પડે કે હવે જલ્દી જાઓ ને, અને આમ જવા માટે કેવું નહીં પડે જલ્દી જાઓ ને. બેયમાં પગ અલગ અલગ હોય છે. ઓકે, સરસ. એક ચાન્સ આપીએ હજી કોઈને આવવું હોય તો, છેલ્લો ચાન્સ, નહીતર પછી પ્રોગ્રામ આપણે પૂરો કરીશું. મને ખબર છે. હા બેન આવી જાઓ. અચ્છા બે આવી જાઓ, ચાલો બે આવી જાઓ. હા તમે આવી જાઓ. એક દાખલો આપું છું, અહીં ધ્યાન આપો. પદુભા આવે છે એટલે મારે અહીં બધાને વાત કરવી છે. બેને ચૂરવાળા દીકરીએ કીધું કે પીપી સરને પણ છેલ્લું વર્ષ છે. સાવ સાચી વાત છે. તમે 12મા વાળા જ્યારે 9માં હતા, 12મા વાળા જ્યારે 9માં હતા ત્યારે હું 100% એવું કહેતો હતો કે તમારું આ શાળામાં જ્યારે છેલ્લું વર્ષ હશે ત્યારે મારું પણ છેલ્લું વર્ષ હશે. પદુભાઈ ઉભા રહ્યો 2 મિનિટ. ને હસવાની વાત નથી, મારે એને ઊભા એટલા માટે રાખવા છે કે તમને ખ્યાલ આવે. બરાબર? કેટલીક વસ્તુ હકીકત હોય છે, અમે જે તમને કહેતા હોય છે પણ તમે પાલન ન કરો, એનું પરિણામ શું આવે છે એનું આજે તમને એક મારે ઉદાહરણ આપવું છે. એટલે મેં ચાલુ પ્રોગ્રામમાં અહીંયા ઊભા રહ્યા છે. પદુબાને મારે ગઈકાલે રવિવાર હતો છતાં ગાંધીનગર મોકલવા પડ્યા હતા. તમારા માટે થઈને પદુભા વહેલી સવારે અહીંથી ગાંધીનગર ગયા. ગાંધીનગર એનું કામ એને પૂરું કર્યું, અને પૂરું કર્યા પછી મને તરત એણે મેસેજ કરી દીધો કે સર કામ થઈ ગયું છે અને હું અહીંયા આવી ગયો છું કે નીકળું છું, એમ મને મેસેજ કર્યો. બોર્ડમાં ધોરણ 10 અને 12 100% હાજરી ફરજિયાત છે. એમાં બોર્ડ છે એ જો તમારી હાજરી ઘટતી હોય તો અમુક 10% જેવી હાજરી છે એ પૂર્તતા કરી દે. એથી વધારે જો તમારી હાજરી હોય તો તમારી હાજરી બોર્ડ પૂરી કરી શકતું નથી. એટલે આ વખતે 3 દીકરીઓ એવા હતા કે જેમની હાજરી ખૂટતી હતી, એના માટે જવું પડ્યું છે. એ પરીક્ષા દઈ શકે એમ હતા નહીં. 3 10માં હતા, 3 10માં દીકરીઓ હતા. બરાબર? એટલે એને રેગ્યુલર એ પરીક્ષા દઈ શકે એમ જ નહોતા. એટલે એનું નામ પણ કમી થઈ ગયું હતું. પણ તેમ છતાં અમે પ્રયત્ન કરી અને થઈ ગયું ને ખાનગીમાં, એનું ખાનગી ઉમેદવાર તરીકે બોર્ડમાંથી અમે ફરીવાર રજીસ્ટ્રેશન કરાવ્યું અને 3 દીકરીઓ હવે પરીક્ષા આપી શકશે. એને રિસીપ્ટ પણ અમે હવે આપી શકશું. પણ એ રેગ્યુલર દીકરી તરીકે પરીક્ષા આપી શકશે નહીં, ખાનગી દીકરી તરીકે પરીક્ષા આપી શકશે. એટલે ફરી વખત અત્યારે 11મું ને 9મું જે દીકરીઓ ભણી રહ્યા છે એમને ખરેખર એક રિક્વેસ્ટની રીતે વાત કરીએ છીએ કે તમે ગેરહાજર, જોકે આપણી શાળામાં રહેતા નથી, આ ત્રણેયને પ્રોબ્લેમ કેસ હતો એટલે આવું થયું છે, પણ એ પણ વસ્તુ બને છે એટલે પણ એ સોલ્વ થયો છે. ને 3 દીકરીઓ નામ નહીં આપો ત્યારે પણ એ પરીક્ષા આપી શકશે. અને પદુભાને ધન્યવાદ. ઓકે, આવી જાઓ બેન, આવી જાઓ. મારા જીવનની પહેલી સ્પીચ હું ગીતાથી શરૂ કરીશ. કર્મણી એવા અધિકાર રસ્તે મા ફલે શું કદાચ મા કર્મ ફલે હેતુર્ભુમાં તે સત સત્વ કર્મણી. આ શ્લોક હું એટલા માટે બોલી કારણ કે અમારા શિક્ષકોએ કર્મ કરવાનું કહ્યું છે. કારણ કે ફળની ઈચ્છા ના રાખો. તમે જે પણ કર્મ કરશો તેનું ફળ તમને ઈશ્વર હંમેશા આપશે. વધારે ન બોલતા. જય હિન્દ, જય ભારત. મારું નામ વાઢેર કિંજલબા બળવંતસિંહ, મારું ગામ ગાગા, અને હું ખાનગી ઉમેદવાર તરીકે આવી છું. અને મેં પીપી સરને ફોન કર્યો
સર મારે ભણવું છે અને પીપી સરે એમ કીધું તમે આ સ્કૂલમાં આવી જાઓ. અરે સ્કૂલમાં હું મારા પપ્પા ભેરી આવી. સ્કૂલમાં પહેલો દિવસ થોડુંક તો ગભરામણ થાય જ. ત્યારે કાજલ ટીચર અમારા વર્ષ શિક્ષક, હું 12A ભણું છું અને કાજલ ટીચર આવ્યા ઇંગ્લિશ. હવે ઇંગ્લિશનું નામ સાંભળીને તો આપણે બધા પૂરું જ થઈ જાય. કાજલ ટીચર કે એપ્લિકેશન કરો, ઈમેલ કરો, એસે કરો. કરવું શું? ભારતી તો ના તેમ કહ્યું ટીચર આટલું બધું. ટીચર કે થઈ જશે, મહેનત કર. આજે એપ્લિકેશન, ઈમેલ આપણે મોઢે બોલી શકીએ અને બોર્ડમાં આ હું લખી શકીશ, એ પાસ થઈ શકે. એ બધું મારા ટીચર. અને સમાજશાસ્ત્ર, અરે સમાજશાસ્ત્રમાં એટલી વ્યાખ્યા સાંભળીને જ આપણે ચક્કર આવી જાય. કૃપા ટીચર, હું મનમાં કહું આ વ્યાખ્યા સ્કીપ કરી નાખું, ઓલી વ્યાખ્યા સ્કીપ કરી નાખું, તો કૃપા ટીચર કે કોઈ વ્યાખ્યા સ્કીપ ના કરતા હો. મેં કહ્યું ટીચર મનની વાત પણ જાણી શકે, એને જ ગુરુ કહેવાય. સર ટીચર એ જ ગુરુ કહેવાય. અને હોસ્ટેલની વાત કરું, પહેલા દિવસે તો હોસ્ટેલમાં આવીને તો મને એમ થયું કે આ બધા કેવી વાતો કરે, મને ગમશે કે નહીં ગમે. ત્યારે છે હું 12A ગઈ. 12A વિદ્યાર્થીઓ, બધી સ્ટુડન્ટ, એ બધા જ મને હે ને એક સાથ આપ્યો. ત્યારે તો મને રોવું જ આવ્યું કે મારે ઘરે જવું છે. પીપી સરને હું કહ્યું કે મને ઘરે મેં કીધું તો મને એમ થયું પીપી સર હવે તો મને ખીજા હે કે બેન તમે કે પહેલાં તમારે આવું હતું ને હવે તમારે નથી આવું, તમે કરવું હું મારે. તો એક પ્રશ્ન તો એ ઉભો થાય. તો મેં કીધું ભણવું કે ના ભણવું, પણ મારો એક ગોલ છે આર્મીનો, જે ઇન્ડિયન આર્મી. અને એ ઇન્ડિયન આર્મીનો જ્યારે હું ગોલ પૂરો કરીશ ત્યારે હું 3 જ વ્યક્તિને છે ને પ્રાધાન્ય આપીશ. એક મારા ગુરુ, એક ભગવાન અને મારા માતા પિતા. વસ્તુ અસ્તુ. મેં લગભગ આમ પહેલી વાર આમ એમને જોયા કે ચહેરા, લગભગ વર્ષમાં ક્યારેય કોન્ટેક્ટમાં જ નથી આવ્યા. બહુ શાંત હોય ને મારા કોન્ટેક્ટમાં ઓછા આવે એવું હું માનું છું. બાકી ક્યાંક કોઈ કારણસર આવી જાય. અને એમની જે વેદના કે પીડા છે ને લગભગ બધાય અનુભવી હશે. એવું નથી કે એમનો એકનો અનુભવ છે, બધાય અનુભવ્યો. કારણ કે છાત્રાલયમાં આવું, સ્કૂલમાં આવું ને સૌથી પહેલા તો છે ને તમે નાનકડું ગામ છોડી અને શહેરમાં આવ્યા હોય, એમાં આવડી મોટી સ્કૂલ, આવડો બધો સ્ટાફ, અને એમાંય કાજલબેન કે આ કરો. કાજલબેન ખબર ન હોય કે એક વિદ્યાર્થી દીકરી ઉપર આટલું બધું સીધું થોપી દેશું તો એક તો હોરવતું મન હોય. અને એમાંય મારો તો અનુભવ છે, મારો તો આ ઓફિસનો અનુભવ છે. 2 દીકરીઓ આમ હજી શરૂ થયું હોય ને સ્કૂલ, એટલે 2 દીકરીઓ આમ 2 બાજુ ખભા પકડીને આવે, સર આમને છાત્રાલયમાં મૂકી આવી. એટલે હું એમ પૂછું કેમ? એને મજા નથી. એટલે હું આમ બોલાવું, અહીંયા આવું, શું થાય છે? મજા નથી. પણ શું થાય છે? તાવ આવે છે. એટલે હું મારી સ્ટાઇલ મુજબ પૂછું, ક્યાં તાવ આવે છે? એટલે એમ કે બધે. એટલે હું એમ કહું વાળમાં તાવ છે? ના સર ન્યા નથી. તો તમે હમણાં તો કયો છો બધે તાવ આવે. તો હવે એમ કહો એટલે સાચું બોલો, ખરેખર તાવ ક્યાં આવે છે? પણ મૂળ એને તાવ ન આવતો હોય, એને હોરવતું ન હોય. સાચી વસ્તુ તો આ છે. એમાં જો અમારાથી પૂછાઈ જાય ઘર યાદ આવે છે એટલે પૈતું, એ બધાય પાડા તૂટી જાય અને કપાળમાં જાણે કૂવો હોય અને 2-3 ડોલું ખેંચી જ લીધી હોય એમ સીધી આંસુડાની ધાર. પછી સમજાવવાની કોશિશ મારી પૂરેપૂરી હોય, છેલ્લી કક્ષા સુધી એને સમજાવી નાખ્યા હોય. પણ જો આ દીકરીએ કીધું એમ કે પીપી સર એક તો માન પ્રવેશ આપ્યો છે ને હવે હું રજા લેવા જવાનું કહું ને પછી તો ખીજાય જ એવું. એટલે જાવું કેવી રીતે એમ માનીને જે મનને મકામ કરીને રોકાઈ ગયા ને આજે અહીં બેસી ગયા. બાકી મન થોડુંક નબળું પડી ગયું, કઈ તો હવે રજા નો આપે તો એમને સીધા ક્યાં કેમ એમ થોડું હાલે, કઈ રજા તો દેવી જ પડે ને. સર અમારે ભણવું ન ભણવું અમારી મરજીની વાત, ધરાર થોડું તમે ભણાવી શકો, એ વાત એ સાચી. પણ તેમ છતાંય હિંમત કરીને બધાએ રોકાણા છો અહીંયા અને 12મા સુધી પહોંચ્યા છો, એ બદલ બધાને ખરેખર ધન્યવાદ. મા બાપથી અળગું થવું હેલું તો નથી જ, મને ખબર છે જાણ્યું બરાબર ને. સાસરે ગયા વગર
સાસરે જવાનો રોલ કરવો એ કઈ જેવી તેવી વાત તો નથી. જાનવીબા અહીંયા આવો, ઊભા થાઓ. એક આ જાનવીબા અહીં ઉભા રહી, અને એક આ જાનવીબાની માં જે મમ્મી, સોરી એ મમ્મી બન્યા હતા એ કોમલબા, એ હમણાં આવશે જ અહીંયા. જ્યારે એ આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ પૂરો થયો ને ત્યારે મને લગભગ કેટલા એવું પૂછ્યું હતું કે ઓલા જે દીકરીના મમ્મી બન્યા હતા એ ખરેખર હોસ્ટેલના જ દીકરી હતા? અને મેં કીધું હા. મેં કીધું ખરેખર હતા, પણ મને કે આ બે હુબ માનો રોલ કર્યો. અને આ દીકરી એ કે આને જે સાસરે જતા આવડે છે. ખરેખર કે અમને એમ જ થતું હતું કે ખરેખર જાય છે કે શું. અને આ દીકરી હજી આપણું વાર્ષિક ફંક્શન પૂરું થાય, પ્રોગ્રામ તો પહેલેથી નક્કી હતો, એટલે આ દીકરી તો દીકરીના રોલમાં પહેલેથી જ હતા. ચુંદડી બુંદડી નાખેલી, મોડિયો બોડિયો નાખેલો ને પાનેતર પહેરેલું, એટલે વાલી પાછું તે દિવસે વાલી મિલન હતું. એટલે આમના વાલી આ દરવાજેથી અંદર આવ્યા, એટલે આ દીકરી જોઈ ગયા. એટલે એ મોડિયા સહિત એમને જ્યારે મળવા ગયા ને, મોડિયો નહોતો ગાંડના, હા હતો, ત્યારે ખરેખર આમના ફાધર આમને ભેટીને રોઈ પડ્યા હતા કે આ દિવસ જોવાને તો હજી મારે વાર છે કે અત્યારથી. એટલે રીલ નહીં કરવાની તો રીલ હતી, પણ રિયલ અનુભવ ને રિયલ અભિનય કરી નાખ્યો હતો. એટલે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. આવતા વર્ષે 12માં આવવાનું છે ને? હા, ઓકે, સારું. બેસ કે કેવું નથી ને? હા, સારું, ઓકે. હવે કોમલબાને બોલાવું, એ છેલ્લા આપણા વક્તા છે. એ પહેલા કોઈને નહીં ને? અચ્છા, આવી જાઓ ને બાપા. કૃપાલીબા કેમ ઊભા ન થયા? બસમાં સાંભળવાની બહુ મજા આવી. આજ ભલન થઈ જતું. જય માતાજી બધાને. અત્રે ઉપસ્થિત આરાસાના આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે મારા 3 વર્ષનો અનુભવ કહેવા માંગુ છું, તે તમે શાંતિથી સાંભળજો. પહેલાં તો હું પહેલા દિવસ આવી ત્યાં હોસ્ટેલ, મને એમ થયું કે મને ગમશે કે નહીં ગમે. પાછા મારા ગામના હતા તે તો પહેલાં હું ના જ પાડતી હતી કે મને ન થાવું. અમે નવું અપડાઉન કર્યું હતું, 20 કિલોમીટર આવતી ને 20 કિલોમીટર જાતી મારા ગામથી. ત્યારે બહુ જ થાકી જતી. ત્યારે હું કોઈ એટલે કાંઈ ન કરતી. પછી અહીંયા આવીને તો મને એમ થાય કે ગમશે કે નહીં ગમે. પાછા મારા ગામના એમ કે ના એ કે ગમી જ જાય કે રહી જાય કે એમ કે. તો પછી હું કોઈ ના આવું તોય મારે ઘરે જ જવું છે, ગમે એમ કરી મારે ઘરે જ જવું. ત્યારે પપ્પા કે ના એ કે તો એક વખત રહીને જોઈ કે તને ગમે કે ન ગમે. પછી એકવાર મિટિંગ આવી ને તો પછી ત્યારે બહુ જ રડી હું, બહુ જ થાય. હું ગમે થઈ જાય મારે ઘરે આવું જ છે હું કહું એમ. પછી તો ગમવા માંડ્યું, પછી તો વાંધો ન આવ્યો એમ. તો પછી મેં આમ હોસ્ટેલમાં ઘણી બધું શીખવું છે એમ, કે આપણે સંસ્કાર, આપણે કેવી રીતે કરવું, કેવી રીતે બીજા હારે આપણે વર્તન કરવું, કેવી રીતે બોલવું, બધા આપણાથી મોટા વડીલો હોય એની સાથે આપણે કેવી રીતે વાત કરવી. મેં આ બધું મારા શિક્ષકો સાથે શીખી લીધું છે. આથી જ્યારે હું પહેલી વખત ક્લાસમાં ગઈ ને ત્યારે હું 10માં 10B બેઠી હતી. ત્યારે બધા બેઠા હતા. પછી કોઈ સર ટીચર નું આવ્યું. પછી બધા કહે કે આ સંસ્કૃત વાળા જે સંસ્કૃત રાખ્યું હોય ને 10A બેહી કેમ. ત્યારે તો કોઈ મારા ફ્રેન્ડ ને કોઈ ભેગું ન હોય. ત્યારે પહેલી વખત રિદ્ધિ છે ખડબા, ત્યારે અમે બધા ભેગા બેઠા હતા. પછી 10A ગયા, સંસ્કૃત રાખેલું હતું અને અમે ક્લાસ ટીચર રામદેવ સર હતા. ત્યારે પહેલી જ વખત સર આવ્યા ને ત્યારે પહેલી વખત તો કાંઈ નહીં. તો પપ્પા કહે કે શું કે કેવું બધું શિક્ષણ ચાલુ છે એમ. કે હું કાંઈ નહીં, પપ્પા બસ જો હવે સ્કૂલે જાય ને હું કહું ભણીને એવી રીતે એમ. તો પછી તો થોડાક દિવસ તોય ન ગમે. સ્કૂલે જાય તો ગમે ત્યાં મમ્મી યાદ આવે, પપ્પા યાદ આવે, બેન આવે, ભાઈ, બધા જ યાદ આવે. ત્યારે કાંઈ નહીં, ખાલી બાથરૂમમાં જાય, વોશરૂમમાં ત્યાં જઈને રોવાનું, બસ બીજું કાંઈ નહીં કરે. કોક સામે રોવે તો કેવા લાગે, આ તો જોઈ કે હાવ કેવી છે કે રો જ કરે છે કે બીજું કાંઈ છે જ નહીં. પછી તો શું અમે 10મું કર્યું. પછી 11, 12માં કાજલ ટીચર આવ્યા અને એ કાજલ ટીચરનો, કૃપા ટીચરનો બધા લેક્ચર આવે, કેવી મજા આવે. પેલા 11માં તો એપ્લિકેશન મારા સાથે કોઈ દિવસ ઈમેલ પાકું ના થતો. હું કા ઈમેલ હું ક્યારે પાકે, એક જ પકડો તોય પાકું ના થતો. એમ થાય ક્યારે પાકું કરીશ. અને ટીચર એમ કે કાલ ટેસ્ટ. પછી હું હવે ગોખીને જાતા, બીજું શું કરતા.
ચાર ગોખે. પછી 12માં તો આમ બહુ મહેનત કરાય, બહુ બધા સર ટીચર એટલી મહેનત કરાવે છે. હવે ઈ જે મહેનત છે અમારી એ બોર્ડમાં દેખાય ને, જે અમારું રિઝલ્ટ આવશે એનાથી અમને જે ખુશી થાય ને ત્યારે અમને થશે કે આપ જે મહેનત કરી હતી ને એ બધી સફળ ગઈ એમ. પછી કાજલ ટીચર બધા ઈમેલ, કૃપા ટીચર હતા. આજ હમણાં તે અમારા ટેસ્ટ 100 માર્કનું લેતા, તો 100 માર્કની ટેસ્ટ લેતા આપણે પાકું થઈ જાય કે નહીં થાય, થઈ જાય કે નહીં થઈ જાય. તો પછી બીજા દિવસે જતા ને તો પેપર જોઈને એ ભેગું એમ થતું કે આ તો બધું આવડે છે, બધું આવડે છે એવું કરતા. પછી કાજલ ટીચર જ્યારે આમ ક્લાસમાં આવે ને, અને મારા બીના ટીચર ક્લાસ ટીચર 12 બી બરાબર એમ કે તમે બધા વાહ્ય સ્ટુડન્ટ છે, તમે બધા વાહ્ય સ્ટુડન્ટ, એ શબ્દ સાંભળવાની કેવી મજા આવે. કાજલ ટીચર જ્યારે આવે એસપી ના ક્લાસમાં, જ્યારે આવે એસપી ના લેક્ચરમાં, ત્યારે એવી બધી મજા આવે. બધી વાતો કરતા હોય, અમને શિક્ષકનું ને શિક્ષણનું તે બધા જ્ઞાન આપતા, બધી વાતો. અમે એમ કહીએ કે અમને ટીચર આ જાઓ, આ ફિલ્ડમાં જાઓ, આ ફિલ્ડમાં જાઓ. ટીચર એમ કે તમને જે રસ પડે એ ફિલ્ડમાં જવાય એમ. તમે કહેતા અમને કોઈ વ્યક્તિ એમ કે ને, કોઈ સર ટીચર એમ કે આ ફિલ્ડ સારી છે, આ ફિલ્ડ સારી, અમને થાય કે ઓમાં જાઉં, ઓમાં જાઉં, બધામાં જાઉં, એવી રીતના થાય. એમ ખબર જ ન પડે કે આપણે કઈ ફિલ્ડમાં જવું છે, કેવી રીતે જવું છે. પછી અમારે બધા શિક્ષક એવી રીતના કહેતા. અને જ્યારે અમે 12 કોમર્સવાળા કેવા અપડાઉનવાળા અને હોસ્ટેલવાળા બંને તે જ્યારે અમારા મોનાડી સરનો જે ક્લાસ આવે ત્યારે અમે બધા રિસેસ પાડીને બધા બીજા 9, 10, 11, 12 હેને હોસ્ટેલ વયા ગયા હતા. ત્યારે બધા અમે એમ ભેગો બધા બેહીને 12 કોમર્સવાળા નાસ્તો કરતા હતા. તો એમ એવું થયું કે હાલો ને આપણે પીપી સરને બોલાવી આવીએ એમ નાસ્તો કરવા. તો અમે પીપી સરને એક વખત ગયા, ત્યાં પીપી સરે ફોનમાં વાત કરતા હતા. એટલે પછી અમે ગયા તો સર કે પછી આવજો એમ. તો પછી બીજી વખત ગયા, જોઈને આવતા રહ્યા, ત્યાં સર હજી ફોનમાં વાત કરતા. એમ થતું અંદરથી એટલી બીક લાગે કે સર ખીજાય કે અત્યારે તમે ઘડીએ વળી આવો છો, ખીચાય તો. પણ અમને એમ થતું કે હાલો સર બોલાય આવી, આપણે છેલ્લી વખત છે નાસ્તો કરી લઈ બધા હારે એમ. તો પછી સર નો આવ્યા ને તો ઘડીક નાસ્તો એમને રહેવા દીધો. તો અમે બધા ક્રિકેટ રમતા હતા 12 કોમર્સ વાળા. જે ક્રિકેટ કર્યા ને, જે ક્રિકેટ રમતા હતા ને, તો કોકે બોલ માર્યો, સીધા પીપી સરની સ્કૂટી પડી હતી ને એમાં જ લાગ્યો. ત્યારે અંદરથી કેવું થાય કે સરને શું કહેવું. બધા સર ટીચર આવે ને તો અમે બધા પૂછતા કે સર કોઈની સ્કૂટીમાં આવી રીતના દડો લાગ્યો હોય તો આપણે સામે કેવી રીતે રજૂ કરીને કેવું કે અમે તમારી સ્કૂટીમાં આવી રીતના લાગ્યો એમ. બધાને પૂછતા, પણ એમ ન કે પીપી સરની સ્કૂટીમાં લાગ્યો તો. મોનાડી સર આવ્યા હતા, એને પૂછ્યું. પછી બીજા સર ટીચર આવે તો એને પૂછ્યું કે સર આવી રીતના કોઈની સ્કૂટીમાં, તમારી સ્કૂટી તમે આવતા હોય તમારી સ્કૂટીમાં અમારે બોલ લાગી ગયો, તમે અમને શું કહો. તો પછી આવી રીતના બધા આમ કહેતા, તો અંદરથી એટલી બીક લાગતી. પછી એક વખત બધા કોમર્સ વાળા ગયા સરને કહેવા કે સર તમારી સ્કૂટીમાં આમાં લાગી. તો સર કહે કે એ તો તમે કેવા આવ્યા એટલે મને ખબર પડી, કે હું ઘરે ગયો તો મને નથી ખબર પડી, કે મેં પછી જોયું એ કે અહીંયા કે સર લાગી ગયો છે એ કે સ્કૂટીમાં એ કેમ. પછી આવા તો ઘણા બધા અનુભવો છે. જ્યારે અમારે હોળી હોય તેવી રીતના હોળી હોય ત્યારે બધા અમે કેવા પીછી કલર હોય એનાથી રહીમાં છે. બધા ટી શર્ટમાં પીછી કલરના 2 થાપા મારી દેતા બધા. એવી રીતના પીછી કલરથી હાથમાં ચોપડીને બધા ગાલે ને કંકુ ને બધું બહુ જ કરે. અને ઈ કરીને પછી સજામાં જવાનું પણ બહુ કર્યું છે. કર્યું હોય બધાએ, પણ હવે બધા એક જ જણા સજા. જ્યારે અમે કેવા 11માં, હા ત્યારે અમે પીછી કલરથી રહીમાં હતા બધા, ઘણા હતા, કેટલા બધા 11-12 જણા 11-12 વાળા હતા. એ બધા પીછી કલરથી રહીમાં ખરી. પણ છેલ્લે બાકી રૂમ નંબર 46 નો જ્વારો આવ્યો સજા કરવાના. આ ગ્રાઉન્ડ સાફ કર્યું, ઓલું ગ્રાઉન્ડ સાફ કર્યું, બધું ગ્રાઉન્ડ સાફ કર્યું. એ બધા સાફ કરે, અમે બધા જોઈને દાંત કાઢે. એ બધા સાફ કરે, જોઈને દાંત કાઢે. બહુ એવી રીતના બહુ મોજ કરી છે. જ્યારે અંધારામાં હોસ્ટેલમાં જ્યારે લાઇટ વહી જતી ને ત્યારે બધા બહુ રાયડું નાખતા. અને પછી અંધારામાં બેસી નાસ્તો કરવાની કેવી મજા આવે. એ તે એકબીજાને ટાપલી મારતા વાતો કરતા, પોતાના ગામની વાતો કરે, એમ કે ગોલી તાર ગામની વાત કરે ને તાર ગામની વાત કરે ને બધા વાતો કરી, પોતાની વાતો કરે. પછી બધા એટલે બેહીને બધા નાસ્તો કરતા. અને ઈ અમે જ્યારે 12 વાગ્યા પછી બધાને જ્યારે ભેગા, એક જણો ભેળ ના ખાય તો કોઈ ભેળ ન ખાય. હાલો બધા કરવી હોય તો બધા કરે, નકર કોઈ ન કરે. જ્યારે અમારા રૂમમાં તો એવું જ તે, એક જણું કરે ને તો બધાને કરવાનું જ તે. અને હમણાં અમે 12 કોમર્સ બધા આખું 12મું અમે ભેળ કરવાના છીએ મંગળવારે. ત્યારે બધા શિક્ષકોને આમંત્રણ આપું છું કે બધા ભેળ ખાવા આવી જાજો મંગળવારની રાતે. થેન્ક યુ. જય માતાજી. મારું નામ જાડેજા રીતિબા લક્ષ્મણ છે. હું ધોરણ 12માં અભ્યાસ હોસ્ટેલમાં જ જાઉં. પણ 9માં જ્યારે પપ્પાએ ના પાડી કે ના હોસ્ટેલમાં નથી જાઉં, તો ત્યારે થોડુંક અંદરથી ઘણું થયું, રોઈ પણ પછી 10માં મેં માનતા રાખી હતી કે મારું એડમિશન થઈ જાય.
પછી ઘરે જઈને ત્યારે પપ્પાએ કીધું ને કે ના એડમિશન કરાવવા એમ હું ને મારા કાકાની દીકરી અમે બંને આવ્યા ત્યાં અમે જ્યારે ઘરે ગયા તો પહેલાં અમે માનતા પૂરી કરી મારું એડમિશન થઈ ગયું. પછી ધોરણ 10માં હું 10 એની મોનિટર હતી અને 12માં મેં અત્યારે 12 મોનિટર જ છું. અને 12 મોનિટરની નામ આમ અલગ જ ફિલિંગ હતી. બધાને તારું રાડું જ નહીં નાખી ક્યાંય, જો કે રાડું તો ક્લાસમાં નાખતી જ નહીં, પણ સજામ ગણાય ને ખાસ જો કોઈ ખોટું લાગી ગયું તો સોરી. અને જ્યારે કાજલ ટીચરને ત્યાં જ નહીં હોય, પણ એને એકવાર એસપીનો લેક્ચર હતો ત્યારે મેં એમ કીધું કે મારે એક આ ટેસ્ટ તો એવી જ નથી, તો ટીચરે એમ કીધું તું તો સ્પેશિયલ છો, તને સ્પેશિયલ દેવાની હોય. એ શબ્દ એક તો બહુ યાદ રહી ગયો. અને બીના ટીચર બધાને ખબર કે મેં બીના ટીચર મારા ફેવરેટ ટીચર. એના ખાસ એને બર્થડે આગલે દિવસે જ્યારે મારો રૂમ નંબર 57માં જ્યારે આખું 12 કોમર્સ ભેગું થયું હતું અને બીના ટીચર કાર્ડ ને કેક ને બનાવતા હતા. અને બીજે દિવસે જ્યારે ગયા સ્કૂલે વ્હાઈટ બીના ટીચર આવે ક્લાસની બહાર જ ઊભી હતી. બહાર એમાંથી કહેવાય કે બીના ટીચર નહીં નથી આવે, 99.99% નહીં જ આવે. મારા હાથમાં આમ જર્જરી આવી ગઈ, હું ક્લાસમાં ન ગઈ, ક્લાસની બહાર વહી ગઈ, નકર તો રોવા જ મંડે. પછી બીજે દિવસે આવ્યા બીના ટીચર ત્યારે મારા માથા ઉપર હાથ રાખ્યો, એ ફિલિંગ તો અલગ જ હતી. આ હોસ્ટેલે બહુ ઘણું બધું શીખવાડી દીધું. જ્યારે ઘરે હતી ત્યારે મારા નથી સહન કરવાની તાકાત કાંઈ કે નહીં, કાંઈ સેક્રિફાઈસ કરી શકતી, પણ આ હોસ્ટેલમાં સૌથી મોટો ગુણ મારામાં આવ્યો ને તો એક સહનશીલતા અને એક સેક્રિફાઈસ. અને હોસ્ટેલમાં આવીને જતું કરતાં બહુ જ શીખ્યું છે. અને હજી આગળ જો કે જતું કરવું આમ બહુ સહેલું નથી, બહુ અઘરું છે, પણ હોસ્ટેલમાં આવીને મારા માટે આવું સામાન્ય વાત થઈ ગઈ કે જે નાની મોટી ગમે એ વાત હું જતું કરી શકું અત્યારે. અને સહન તો હવે ગમે એટલું અંતે ગમે એટલું દુઃખ પડશે તો સહન થઈ જ જાય એટલું હોસ્ટેલમાં સહન કરે. હોસ્ટેલમાં ઘણા સારા ફ્રેન્ડ્સ મળ્યા. હોસ્ટેલમાં એટલા સારા ફ્રેન્ડ્સ મળ્યા કે એનું તો વર્ણન જ નહીં કરી શકું. ઘણા બહેનો મળ્યા જે સગી બેન કરતાં પણ વધારે રાખે એવા બહેનો મળ્યા. અને એટલા ફ્રેન્ડ્સ સારા અને ટીચર બધા. અને ત્યાંથી કરી પાછા નહીં. એકવાર એ ગોળણી જમવા ગઈ તો એની કોક ફ્રેન્ડ આવી છે, એની મમ્મી ક્યારના એને કહેતા હતા બેટા ખીરમાં રોટલી ટીપ કરીને ખા, ખીરમાં રોટલી ટીપ કરીને ખા. ઓલી માથાડી સમજે જ ને. માકરીસે કીધું એ બોડી બોડીને ખાવા માટે. દીકરીઓ તમે ડરશો નહીં. મને ખબર છે કે તમારી 10માનું બોર્ડ છે, તમને બધીને તમારા બોર્ડની બીક લાગે છે, પણ તમે ડરશો ને. તમે બધા જ પાસ થઈ જશો અને તમે જેટલા ગુણ મેળવવા માંગો છો એટલા તમને આવી જશે. કદાચ એ વાત બધા સરની સાચી પણ થઈ ગઈ. અમુક લોકો એમ કે 11મું થોડી ને કરાય, 11મું તો સૌ લોકલ છે, 11મું થોડી કરે. પણ અમારા શાળાના બધા શિક્ષકો એમ કહે છે જો આપણે 11મું કર્યું હશે તો જ આપણને 12મું આવશે. 11મું તો 12માનો પાયો છે, એટલે પહેલા આપણે 11મું જ કરવું જોઈએ. અને અહીંયા અમારી શાળામાં 11મામાં શિક્ષણ તો આપતો, પણ શિક્ષણની સાથે બીજી પ્રવૃત્તિ કરવામાં આવે, જેમ કે ઉદ્યોગ. જ્યારે ઉદ્યોગનો પહેલો લેક્ચર આવ્યો ત્યારે મેં ટીચરને કીધું અરે ટીચર આવું સુયા બુયાનું તો મારથી નહીં થાય. ત્યારે ટીચરે મને એમ કીધું કે તું એક સાંકડી કર, તું જોજે બીજી સાંકડી આફૂડી થઈ જશે. કદાચ મેં એક સાંકડી કરી ને તો બીજી સાંકડી આફૂડી થઈ ગઈ અને એ રૂમાલ પણ મારથી થઈ ગયો. અને હવે 1 થી 11 ધોરણના તો બધાના જીવનમાં અનુભવ કેટલા બધા હોય, પણ 12માનો અનુભવ એ તો કંઈક અલગ જ હોય, એ તો બધેથી અલગ જ હોય. મેં 12માના અનુભવની વાત કરી તો પહેલી વાર હું જ્યારે 12માં ગઈ હતી ને ત્યારે મારે આગળ ધોરણના હતા ને એ બધાની તો 80-85 અપ હતા. ત્યારે મારા મનમાં એક જ વાત આવી, હાડું મને કેથી એટલા બધા ટકા આવશે, મને કેમ એટલું બધું આવશે.
ત્યારે અમારા ક્લાસ ટીચરે એમ કીધું કે કોઈ દી એમ નહીં કહેવાનું કે મારથી આ નહીં થાય. શું કામ મારથી આ ન થાય? હું આ કરી શકું છું. અને ત્યારે અમારા ક્લાસ ટીચરે એમ કીધું હતું કે એ ભણવા આગલા જે વિદ્યાર્થી હતા એને પણ અમે જ ભણાવી છીએ, તમે અમે જ ભણાવી છીએ, અને એ પણ એ જ બેન્ચે બેઠા હતા, તમે એ જ બેન્ચે બેઠા છો, તો શું કામ તમને એ ન આવ્યો? અને એક વાત તો કદાચ અમારા ધોરણ 12 અને 11 માં વાળા બધાએ મનમાં જ બેસાડી લીધી છે, આઈ કેન ડુ એવરીથિંગ. શું કામ મારથી આ ન થાય? હું બધું કરી શકું છું. કોણ મને એમ કહેવા વાળું છે કે આ મારથી નહીં થાય? મારથી બધું થાય. અમારા સ્કૂલના શિક્ષકો જ નહીં, પરંતુ અહીંયા પટાવાળા, ક્લાર્ક એ બધા પણ સારા છે. એ પણ અમને કેટલી બધી મદદ કરે છે. અમારા ડોક્યુમેન્ટમાં કંઈ પણ ભૂલ હોય તો અમને સુધારી આપે છે. અમારે ક્યાંય બીજે બહાર ન જવું પડે. હવે શિક્ષકોની એની તો બધા વાત કરે, પણ જેનો મેન સપોર્ટ છે એની તમને ખબર છે કોણ છે? અરે એ તો તમે બધા જ છો ને મેન સપોર્ટ વાળા. તો કદાચ જો તમારો સપોર્ટ ન હોત તો હું અહીંયા ઊભી જ ન હોત. એક ચોકલેટમાં 6 ભાગ કરીને ખાનારા હોય એ કેવી રીતે ભૂલાય? જેને એક ચોકલેટમાં 6 ભાગ કર્યા હોય એ કેવી રીતે ભૂલાય? પહેલે તો મારે સ્પીચ દેવાની હતી ને ત્યારે એમ કીધું હતું કે તારથી થોડું થાય, હવે તું થોડી એટલા બધા વચ્ચે બોલી શક. ત્યારે મારા મનમાં એમ થયું કે ના ભાઈ મારથી તો નહીં થાય. પણ તે પછી મને એમ કીધું કે તારા જેવું તો કોઈ બોલી નથી શકતું, તું જોજે એકવાર તું બોલવાની ટ્રાય કર, તું બોલીશ ને એટલે બધા એમ કહેશે કે ના સૌથી સારી તો સ્પીચ આવી જ દીધી, આમ જેવી તો સ્પીચ કોઈએ દીધી જ નથી. એવી કોઈને કદાચ એના પ્રોત્સાહનથી ને જુઓ અહીંયા આગળ વધે. હમણાં અમારી શાળામાં હમણાં વેક્સિનેશન હતું, ત્યારે અમારા વાલી અમારા સાથે નહોતા, પણ વાલીની કમી મહેસૂસ ન થાય એવી હૂંફ અને લાગણી અમને આ શાળાના તમામ શિક્ષકો આપી છે. અમને જે લાગણી અને હૂંફ અમને આ તમામ શિક્ષકોએ આપી છે. આ ચાર દિવાલો વચ્ચે આપણા પરિવાર ન હોવા છતાં પરિવારની કમી મહેસૂસ ન થવા દીધી. એવા તો મને શિક્ષકો મળ્યા છે. કદાચ જો આ શિક્ષકો ન હોત તો કદાચ અહીંયા ઊભી ન રહી શકે. અને મારામાં જેટલો કોન્ફિડન્સ છે એ બધો આ શિક્ષકોનો કારણે જ છે. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર માય સપોર્ટ.